મારા સ્માર્ટ બાળકો કેમ છો? મજામાં છો ને? શું કરો છો ઘરે? ભણવાનું ચાલુ કરી દીધું? હવે તો લાઈનમાં આવી ગયા છો, એટલે કે ભણવાનું ને લખવાનું જાતે ચાલુ કરી દીધું છે ને? સરસ. ઓકે, ખૂબ સરસ હો. ચલો આજે આપણે આગળ વધીએ. આપણે ગયા વિડીયોમાં શું જોયેલું? દશેરાનો તહેવાર જોયેલો ને? તે ચેપ્ટર આપણે ચાલી ગયું. આપણે તે ચેપ્ટરને વાંચ્યું અને સમજી લીધું. ઓકે, હવે આજે તેની એક્સરસાઇઝ પણ જોઈ લઈએ. ઓકે બાળકો, ચાલો રેડી? ચાલો જોવું શું છે પહેલું. આ દશેરા તો આપણે જોઈ લીધું. હવે જુઓ, પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. ઓકે, એક જ વાક્યમાં. દશેરાનો તહેવાર ક્યારે આવે છે? શું છે? દશેરાનો તહેવાર ક્યારે આવે છે? તો બાળકો ખબર છે ને? દશેરાનો તહેવાર આસો સુદ દસમના દિવસે. આસો સુદ દસમના દિવસે. કેમ કે 9 દિવસની તો નવરાત્રી હોય છે અને 10મા દિવસે શું હોય છે? દશેરો. ઓકે, એટલે કે વિજયાદશમી. બીજું, રામે કોનો વધ કર્યો હતો? અરે વાહ, આ તો બધાને ખબર છે. કહો તો, રામ ભગવાને કોનો વધ કર્યો હતો? કોને મારી નાખ્યો ભાઈ? તો રામે રાવણનો વધ કર્યો હતો. રાવણ, ખબર છે ને? દશેરાના દિવસે શું ખાવાનો મહિમા છે? શું ખાઈએ છીએ આપણે? તમે ખાઓ છો કે નહીં? ફાફડા ને જલેબી. તો આખા વાક્યમાં કેવી રીતે લખીશું? દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાનો મહિમા છે. ઓકે, લોકો કોનું પૂતળું બનાવીને બાળે છે? કોનું પૂતળું? તો રાવણનું. લોકો રાવણના પૂતળાને બનાવીને બાળે છે. ઓકે, પછી લોકોને શું જોવાની મજા આવે છે? તો લોકોને આતશબાજી જોવાની મજા આવે છે. જ્યારે રાવણ બળે છે, રાવણનું પૂતળું બળે છે, ત્યારે બધા લોકો આતશબાજી કરે છે ને? સરસ, તો એ જોવાની બધાને મજા આવે છે. હવે સમાનાર્થી શબ્દો લખો. પહેલું છે વધ. વધને આપણે બીજું શું કહીએ? સંહાર. શું કહીએ? સંહાર. રામે રાવણનો વધ કર્યો. રામે રાવણનો સંહાર કર્યો. એવી રીતે. પૂતળું. પૂતળાને શું કહીએ? બાવલું. રાવણનું પૂતળું બનાવ્યું. રાવણનું બાવલું બનાવ્યું. એવી રીતે. શુભ. તો મંગળ. આ વખત શું છે? આ શુભ મુહૂર્ત છે. આ મંગળ મુહૂર્ત છે. કહીએ છે ને? તહેવાર તો પર્વ. દિવાળીનો તહેવાર મને ખૂબ પસંદ છે. દિવાળીનો પર્વ મને ખૂબ પસંદ છે. એવી રીતે. હવે છે વિરુદ્ધાર્થી શબ્દો. વિરુદ્ધાર્થી એટલે શું થાય? વિરોધી. અને વિરોધી એટલે ઓપોઝિટ. પહેલું છે શુભ, તો અશુભ. શુભ તો અશુભ. અ લાગ્યો તો શું થઈ ગયું? વિરોધી થઈ ગયું. પરંતુ બધા શબ્દોમાં અ નહીં લાગે. ઓકે, પછી બીજું છે સુદ, તો વધ. આસો સુદ હતી ને, એનું વિરુદ્ધાર્થી વધ. વિજય તો પરાજય. વિજય થાય ને તો પરાજય એટલે હાર. અને સાંજ એટલે સવાર. ઓકે, પછી છે વચન બદલો. દિવસ તો દિવસો. એક દિવસ છે તો દિવસ, પરંતુ વચન બદલીને બહુવચન બનાવવાનું છે. એકથી વધારે તો દિવસો. પૂતળું. એક પૂતળું છે તો પૂતળું. વધારે છે તો પૂતળા. તો વચન બદલાઈને શું થશે? પૂતળા. ઓકે બાળકો, હવે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, દશેરા ખાલી જગ્યા તહેવાર છે.
કયો? સામાજિક કે ધાર્મિક? વિચારો બાળકો, શું આવશે? સામાજિક આવશે કે ધાર્મિક આવશે? તો બાળકો ધાર્મિક તહેવાર છે. ઓકે, દશેરાને ખાલી જગ્યા પણ કહે છે. નવરાત્રી કહેવાય? ના, એને વિજયાદશમી કહેવામાં આવે છે. નવરાત્રીના 10મા દિવસે હોય છે ને તેથી. કેટલાક લોકો ધનની પૂજા કરે છે કે શસ્ત્રની? તો કેટલાક લોકો શસ્ત્રની પણ પૂજા કરે છે. ક્યારે? વિજયાદશમીના દિવસે. ચોથું, દશેરાના દિવસે કેટલીક મંડળીઓ ખાલી જગ્યા ભજવે છે. શું ભજવે છે? રામલીલા કે રાસલીલા? રામલીલા. ઓકે, પછી અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખો. અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખવાના છે. પહેલું છે રિલિજિયસ. શું કહેવાય એને? શું કહેવાય? ધાર્મિક. રિલિજન હોય તો ધર્મ, આ રિલિજિયસ છે તો ધાર્મિક. બીજું છે ફેસ્ટિવલ, તો તહેવાર. સ્ટેચ્યુ, પૂતળું. પછી ઓસ્પિશિયસ, તો શુભ, બિગનિંગ, શરૂઆત. અને છેલ્લું છે કિલ્ડ, તો શું થાય બાળકો? વધ. ઓકે, સરસ. ઓકે, ચલો બાળકો, આજે આપણે એક્સરસાઇઝ પણ જોઈ લીધી. ઓકે, હવે તમારું હોમવર્ક જોઈ લો. પેજ નંબર 38 and 39. શું કરવાનું છે? લખવાનું છે. કે વાંચીને લખવાનું છે. કે તમને તમારી પુસ્તક મળી ગઈ છે. પહેલાનું કંઈ બાકી હોય તો પણ લખી દેજો. ઓકે, ઓકે બાળકો, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય, થેન્ક યુ.